कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। સ્કંદ ચોથો, અધ્યાય પહેલો, સ્વયંભૂ મનુની પુત્રીઓના વંશનું વર્ણન. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, સ્વયંભૂ મનુના મહારાણી શતરૂપાની કુખે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ બે પુત્રો ઉપરાંત 3 પુત્રીઓ પણ જન્મી હતી. તેઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામે વિખ્યાત હતી. મહારાજ મનુએ મહારાણી શતરૂપાની અનુમતિથી આકુતિના લગ્ન આકુતિને ભાઈઓ હોવા છતાં પુત્રિકા ધર્મ પ્રમાણે રુચિ પ્રજાપતિ સાથે કર્યા. પુત્રિકા ધર્મ અનુસાર કરવામાં આવતા લગ્નમાં એવી શરત હોય છે કે પુત્રીને જે પહેલો પુત્ર જન્મે તેને તે પુત્રીના પિતા લઈ લેશે. ભગવાનના અનન્ય ચિંતનને કારણે પ્રજાપતિ રુચિ બ્રહ્મતેજથી સંપન્ન હતા. તેમણે આકુતિના ગર્ભથી પુરુષ અને સ્ત્રીનું એક યુગલ ઉત્પન્ન કર્યું. તેમાં જે પુરુષ હતો તે યજ્ઞ સ્વરૂપધારી સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા, અને જે સ્ત્રી હતી તે ભગવાનથી ક્યારેય અળગા નહીં રહેનારા શ્રી લક્ષ્મીજીની અંશ સ્વરૂપા દક્ષિણા હતી. પોતાની પુત્રી આકુતિના તે પરમ તેજસ્વી પુત્રને મનુ અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાને ઘરે લઈ આવ્યા અને દક્ષિણાને રુચિ પ્રજાપતિએ પોતાની પાસે રાખી. દક્ષિણા જ્યારે વિવાહ યોગ્ય થઈ ત્યારે તેણે યજ્ઞ ભગવાનને જ પતિ તરીકે મેળવવાની ઈચ્છા કરી. તેથી ભગવાન યજ્ઞ પુરુષે તેની સાથે લગ્ન કર્યા. આથી દક્ષિણાને ઘણો સંતોષ થયો. ભગવાને પ્રસન્ન થઈને તેનાથી 12 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમના નામ છે તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, ઇદ્મ, કવિ, વિભુ, સ્વન્હ, સુદેવ અને રોચન. આ બધા જ સ્વયંભૂ મન્વંતરમાં તુષિત નામના દેવતાઓ થયા. તે મન્વંતરમાં મરીચી વગેરે સપ્તર્ષિઓ હતા. ભગવાન યજ્ઞ જ દેવતાઓના અધીશ્વર ઇન્દ્ર હતા અને મહાપ્રભાવશાળી પ્રિયવ્રત તેમજ ઉત્તાનપાદ મનુપુત્રો હતા. તે મન્વંતર તે બંનેના જ પુત્રો પૌત્રો દોહિત્રોના વંશથી છવાઈ ગયો. પ્રિય વિદુરજી, મનુએ પોતાની બીજી પુત્રી દેવહૂતિને કરદમજી સાથે પરણાવી હતી. તેના વિશેની લગભગ બધી વાતો તમે મારી પાસેથી સાંભળી ચૂક્યા છો. ભગવાન મનુએ પોતાની ત્રીજી પુત્રી પ્રસૂતિના લગ્ન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે કર્યા હતા. તેની વિશાળ વંશ પરંપરા તો સમગ્ર ત્રિલોકમાં ફેલાયેલી છે. હું કરદમજીની 9 પુત્રીઓનું કે જેમને 9 બ્રહ્મર્ષિઓ સાથે પરણાવવામાં આવી હતી તેમનું વર્ણન અગાઉ કરી ચૂક્યો છું. હવે તેમની વંશ પરંપરાનું વર્ણન કરું છું, તે સાંભળો. મરીચી ઋષિની પત્ની કરદમજીની પુત્રી કલાથી કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્રો થયા, જેમના વંશથી સઘળું જગત ભરેલું છે. હે પરંતપ, શત્રુતાપન, વિદુરજી, પૂર્ણિમાને વિરજ અને વિશ્વગ નામના 2 પુત્રો તથા દેવકુલ્યા નામે એક પુત્રી થયા. એ જ પુત્રી બીજા જન્મમાં શ્રી હરિના ચરણોના પ્રક્ષાલનથી દેવનદી ગંગા રૂપે પ્રગટ થઈ. અત્રિની પત્ની અનસૂયાથી દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના 3 પરમ યશસ્વી પુત્રો ઉત્પન્ન થયા. તેઓ ક્રમશઃ ભગવાન વિષ્ણુ, શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયા હતા. વિદુરજીએ પૂછ્યું, ગુરુજી, કૃપા કરીને એ બતાવો કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા આ સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિ મુનિને ત્યાં કયું કાર્ય કરવાની ઈચ્છાથી અવતાર લીધો હતો? મૈત્રેયજીએ કહ્યું, જ્યારે બ્રહ્માજીએ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિ અત્રિને સૃષ્ટિ રચના કરવા માટે આજ્ઞા આપી ત્યારે તેઓ પોતાની સહધર્મિણી સહિત તપ કરવા માટે વૃક્ષ નામના કુળ પર્વત પર ગયા. ત્યાં પલાશ અને અશોક વૃક્ષોનું એક વિશાળ વન હતું. તેના બધા વૃક્ષો પુષ્પગુચ્છોથી લદાયેલા હતા તથા તેમાં ચારે કોર નિર્વિંધ્યા નદીના જળનો કલરવ ધ્વનિ ગુંજતો રહેતો હતો. તે વનમાં તે મુનિશ્રેષ્ઠ પ્રાણાયામ વડે ચિત્તને વશ કરીને 100 વર્ષ સુધી કેવળ વાયુનું પાન કરીને ઠંડી, ગરમી વગેરે દ્વંદ્વોની કશી જ પરવા કર્યા વગર એક જ પગે ઊભા રહ્યા. તે સમયે તેઓ મનોમન એ જ પ્રાર્થના કરતા હતા કે જે કોઈ સમસ્ત વિશ્વના ઈશ્વર છે તેમના શરણમાં હું છું, તેઓ મને પોતાના જ જેવી સંતતિ પ્રદાન કરે. ત્યારે એ જોઈને પ્રાણાયામરૂપી ઈંધણથી પ્રજ્વલિત થયેલું અત્રિ મુનિનું તેજ તેમના મસ્તકમાંથી નીકળીને 3 લોકને તપાવી રહ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 જગતપતિ તેમના આશ્રમે પધાર્યા. તે સમયે અપ્સરાઓ, મુનિઓ, ગંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો અને નાગલોકો આ 3 દેવોનું સુયશ ગાઈ રહ્યા હતા. તે ત્રણેયનો એક સાથે જ પ્રાદુર્ભાવ થવાથી અત્રિ મુનિનું અંતઃકરણ પ્રકાશિત થઈ ઉઠ્યું.
તેમણે એક પગ પર ઊભા જ તે દેવદેવોને જોયા અને પછી પૃથ્વી પર દંડવટ લાંબા થઈને પ્રણામ કર્યા બાદ અર્ધ્ય પુષ્પ વગેરે પૂજા સામગ્રી હાથમાં લઈને તેમની પૂજા કરી. તે ત્રણેય પોતપોતાના વાહન હંસ, ગરુડ અને ઋષભ પર આરૂઢ થયેલા હતા અને પોતાના કમંડળ, ચક્ર, ત્રિશૂળ વગેરે પ્રતીકોથી સુશોભિત હતા. તેમની આંખોમાંથી કૃપાવર્ષા થઈ રહી હતી. તેમના મુખ પર મંદસ્મિતની રેખા હતી, જેમાંથી તેમની પ્રસન્નતા ઝળકી રહી હતી. તેમના તેજથી અંજાઈ જઈને મુનિવરે પોતાની આંખો મીચી દીધી. તેઓ ચિત્તને તેમનામાં પરોવીને હાથ જોડીને અતિ મધુર અને સુંદર ભાવસભર વચનોમાં સર્વલોકોમાં સૌથી મહાન તે ત્રણેય દેવોની સ્તુતિ કરવા લાગ્યા. અત્રિ મુનિએ કહ્યું, હે ભગવાન, પ્રત્યેક કલ્પના આરંભમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે માયાના સત્વ વગેરે ત્રણેય ગુણોનું વિભાજન કરીને જેઓ ભિન્ન ભિન્ન શરીર ધારણ કરે છે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તમે જ છો. હું તમને પ્રણામ કરું છું. કહો, મેં જેમને બોલાવ્યા હતા તેઓ તમારામાંથી કયા મહાનુભાવ છે? કારણ કે મેં તો સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી વિવિધ પ્રકારની પૂજાની સામગ્રી દ્વારા કેવળ એક સુરેશ્વર ભગવાનનું જ ચિંતન કર્યું હતું. તો પછી તમે ત્રણેય અહીં પધારવાની કૃપા કેમ કરી? તમારા સુધી તો દેહધારીઓના મનની ગતિ પણ થતી નથી. તેથી મને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે. તમે કૃપા કરીને મને આનું રહસ્ય બતાવો. શ્રી મૈત્રેયજી કહે છે, સમર્થ વિદુરજી, અત્રિ મુનિના વચનો સાંભળીને તે ત્રણેય દેવો હસ્યા અને તેમને સુમધુર વાણીમાં કહેવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, હે બ્રહ્મન, તમે સત્ય સંકલ્પ છો. તેથી તમે જેવો સંકલ્પ કર્યો હતો તેવું જ થવું જોઈએ. તેનાથી વિપરીત કેવી રીતે થઈ શકે? તમે જે જગદીશ્વરનું ધ્યાન ધરતા હતા તે અમે ત્રણેય જ છીએ. પ્રિય મહર્ષિ, તમારું કલ્યાણ થાવ. તમારે ત્યાં અમારા જ અંશ સ્વરૂપે ત્રણ વિશ્વવિખ્યાત પુત્રો થશે અને તમારા સુયશનો વિસ્તાર કરશે. તેમને આ પ્રમાણે મનવાંછ્યું વરદાન આપીને તથા તે પતિ પત્ની વડે સમ્યકપણે પૂજિત થઈને તેમના દેખતા જ ત્રણેય સુરેશ્વરો પોતપોતાના લોકમાં સીધાવી ગયા. પછી બ્રહ્માજીના અંશથી ચંદ્રમા, વિષ્ણુના અંશથી યોગવેત્તા દત્તાત્રેયજી અને મહાદેવના અંશથી દુર્વાસા ઋષિ અત્રિના પુત્રો રૂપે પ્રગટ થયા. હવે અંગીરા ઋષિના સંતાનોનું વર્ણન સાંભળો. અંગીરાના પત્ની શ્રદ્ધાએ સિનિવાલી, કુહુ, રાકા અને અનુમતિ એ 4 પુત્રીઓને જન્મ આપ્યો. એ ઉપરાંત તેમને સાક્ષાત ભગવાન ઉત્તથ્યજી અને બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિજી એ 2 પુત્રો પણ થયા, જેઓ સ્વારોચિષ મન્વંતરમાં વિખ્યાત થયા. પુલત્સ્યજીને તેમની પત્ની હવિર્ભૂથી, મહર્ષિ અગસ્ત્ય અને મહાતપસ્વી વિશ્રવા એ 2 પુત્રો થયા. એમાંના અગસ્ત્યજી બીજા જન્મમાં જઠરાગ્નિ થયા. વિશ્રવા મુનિને ઈડવીડાના ગર્ભથી યક્ષપતિ કુબેરજી જન્મ્યા અને તેમના બીજા પત્ની કેશિનીથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણ જન્મ્યા. હે મહામતી મહર્ષિ, પુલહની પરમ સાધ્વી પત્ની ગતિથી કર્મશ્રેષ્ઠ વરિયાન અને સહિષ્ણુ એ 2 પુત્રો ઉત્પન્ન થયા. આ જ પ્રમાણે ક્રતુની પત્ની ક્રિયાએ બ્રહ્મતેજથી દેદીપ્યમાન વાલખિલ્ય વગેરે 60,000 ઋષિઓને જન્મ આપ્યો. હે પરમ તપ વિદુરજી, વશિષ્ઠજીની પત્ની ઉર્જા અરુંધતીથી ચિત્રકેતુ વગેરે 7 વિશુદ્ધ ચિત્તના બ્રહ્મર્ષિઓનો જન્મ થયો. તેમના નામ ચિત્તકેતુ, સુરોચિ, વિરજા, મિત્ર, ઉલ્બણ, વસુભૃધ્યાન અને દ્યુમાન હતા. તે ઉપરાંત તેમની બીજી પત્નીથી શક્તિ વગેરે બીજા પણ કેટલાક પુત્રો થયા. અથર્વા મુનિની પત્ની ચિતિએ દધીચી નામના એક તપોનિષ્ઠ પુત્રને પ્રાપ્ત કર્યો, જેનું બીજું નામ અશ્વશિરા પણ હતું. હવે ભૃગુના વંશનું વર્ણન સાંભળો. મહાભાગ ભૃગુજીએ પોતાની પત્ની ખ્યાતિથી ધાતા અને વિધાતા નામના 2 પુત્રો તથા શ્રી લક્ષ્મીજી નામની એક ભગવતપરાયણ પુત્રી ઉત્પન્ન કર્યા. મેરુ ઋષિએ આયતિ અને નિયતિ નામની પોતાની પુત્રીઓને ક્રમશઃ ધાતા અને વિધાતાને પરણાવી. તેમનાથી તેમને મૃકંડ અને પ્રાણ નામના પુત્રો થયા. તે પૈકીના મૃકંડને ત્યાં માર્કંડે અને પ્રાણને ત્યાં મુનીશ્વર વેદશિરાનો જન્મ થયો. ભૃગુજીને કવિ નામના એક પુત્ર પણ હતા. તેમને ત્યાં ભગવાન ઉષ્ણા શુક્રાચાર્ય થયા. વિદુરજી, આ બધા મુનીશ્વરોએ પણ સંતાનો ઉત્પન્ન કરીને સૃષ્ટિનો
વિસ્તાર કર્યો. આ પ્રમાણે મેં તમને કરદમજીના દોહિત્રોના સંતાનોનું આ વર્ણન સંભળાવ્યું. જે મનુષ્ય અને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેના પાપોને તે તત્કાળ નષ્ટ કરી દે છે. બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ મનુપુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યું. તેનાથી તેમણે સુંદર આંખોવાળી 16 પુત્રીઓ ઉત્પન્ન કરી. ભગવાન દક્ષે તેમાંથી 13 પુત્રીઓ ધર્મને એક, અગ્નિને એક, સમસ્ત પિતૃગણને અને એક પુત્રી સંસારનો સંહાર કરનારા તથા જન્મ મૃત્યુમાંથી ઉગારનારા ભગવાન શંકરને આપી. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, હિ અને મૂર્તિ એ ધર્મની પત્નીઓ છે. એમાંથી શ્રદ્ધાએ શુભ, મૈત્રીએ પ્રસાદ, દયાએ અભય, શાંતિએ સુખ, તુષ્ટિએ મોદ અને પુષ્ટિએ અહંકારને જન્મ આપ્યો. ક્રિયાએ યોગ, ઉન્નતિએ દર્પ, બુદ્ધિએ અર્થ, મેધાએ સ્મૃતિ, તિતિક્ષાએ ક્ષેમ અને હિ એટલે કે લજ્જાએ પ્રશ્રય એટલે કે વિનય નામના પુત્ર ઉત્પન્ન કર્યા. સમસ્ત ગુણોની ખાણ મૂર્તિદેવીએ નરનારાયણ ઋષિઓને જન્મ આપ્યો. તેમનો જન્મ થવાથી આ સમગ્ર વિશ્વે આનંદિત થઈને પ્રસન્નતા પ્રગટ કરી. તે સમયે લોકોના મન, દિશાઓ, વાયુ, નદીઓ અને પર્વતો બધામાં પ્રસન્નતા છવાઈ ગઈ. આકાશમાં મંગળ વાદ્યો વાગવા લાગ્યા. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. મુનિઓ પ્રસન્ન થઈને સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વો અને કિન્નરો ગાન કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આ પ્રમાણે તે સમય ઘણું જ આનંદ મંગળ થયું તથા બ્રહ્મા વગેરે સમસ્ત દેવતાઓ સ્તોત્રો વડે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, જેમ આકાશમાં જાત જાતના રૂપોની કલ્પના કરી લેવામાં આવી છે તેવી જ રીતે જેમણે પોતાની માયા વડે પોતાના જ સ્વરૂપની ભીતર આ સંસારની રચના કરી છે અને પોતાના તે સ્વરૂપને પ્રકાશિત કરવા માટે અત્યારે આ ઋષિ વિગ્રહ સાથે ધર્મના ઘરમાં સ્વયં પોતાને પ્રગટ કર્યા છે તે પરમ પુરુષને અમારા નમસ્કાર છે. જેમના તત્વનું શાસ્ત્રના આધારે આપણે કેવળ અનુમાન જ કરીએ છીએ, પ્રત્યક્ષ કરવા માનતા નથી. તે જ ભગવાને સંસારની મર્યાદામાં કોઈ પ્રકારની અવ્યવસ્થા, ગરબડ ન થાય એટલા માટે સત્વગુણ થકી દેવતાઓને ઉત્પન્ન કર્યા છે. હવે તેઓ પોતાના કરુણાસભર નેત્રોથી કે જેઓ સમસ્ત શોભા અને સૌંદર્યના નિવાસસ્થાન એવા નિર્મળ દિવ્ય કમળને પણ નીચું જોડાવનારા છે તે નેત્રોથી અમારા તરફ નિહાળે. વહાલા વિદુરજી, પ્રભુનું સાક્ષાત દર્શન પામીને દેવતાઓએ તેમની આ પ્રમાણે સ્તુતિ અને પૂજા કરી. ત્યારબાદ ભગવાન નર અને નારાયણ બંને ગંધમાદન પર્વત પર સીધાવી ગયા. ભગવાન શ્રીહરિના અંશભૂત તે નારાયણ નર જ આ સમયે પૃથ્વીનો ભાર ઉતારવા માટે યદુકુળ ભૂષણ શ્રી કૃષ્ણના રૂપમાં અને તેમના જ જેવા શ્યામવર્ણ કુરુકુળ તિલક અર્જુનના રૂપમાં અવતર્યા છે. અગ્નિદેવની પત્ની સ્વાહાએ અગ્નિના જ અભિમાની પાવક, પવમાન અને સૂચિ એ 3 પુત્રો ઉત્પન્ન કર્યા. એ ત્રણેય હવન કરાયેલા પદાર્થોનું ભક્ષણ કરનારા છે. આ ત્રણેયમાંથી 45 પ્રકારના બીજા અગ્નિ ઉત્પન્ન થયા. આ બધા જ 3 પિતાઓ અને એક પિતામહને સાથે લઈને 49 અગ્નિ કહેવાયા. વેદ જ્ઞાતા બ્રાહ્મણો વૈદિક યજ્ઞ કર્મમાં જે 49 અગ્નિઓના નામોથી જે આજ્ઞેય ઇષ્ટિઓ કરે છે તે આ જ છે: અગ્નિસ્વાત, બહિર્ષદ, સોમપ અને આજ્યપ. આ પિતૃઓ છે. એમનામાં સાગ્નિક પણ છે અને નિરગ્નિક પણ છે. આ બધા પિતૃઓની પત્ની દક્ષપુત્રી સ્વધા છે. આ પિતૃઓથી સ્વધાને ધારિણી અને વયુના નામની 2 પુત્રીઓ થઈ. તે બંને જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત અને બ્રહ્મજ્ઞાનની ઉપદેશક થઈ. મહાદેવજીની પત્ની સતી હતા. તેઓ સર્વથા પોતાના પતિદેવની સેવામાં સંલગ્ન રહેનારા હતા, પરંતુ તેમને પોતાના ગુણ અને શીલને અનુરૂપ કોઈ પુત્ર થયો નહીં, કારણ કે સતીના પિતા દક્ષે કોઈ પણ અપરાધ વિના જ ભગવાન શિવના વિરુદ્ધ પ્રતિકૂળ આચરણ કર્યું હતું. તેથી સતીએ યુવાવસ્થામાં જ ક્રોધવશ થઈને યોગ વડે પોતે જ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો હતો. અધ્યાય બીજો. ભગવાન શિવ અને દક્ષ પ્રજાપતિના વચ્ચે વૈમનસ્ય. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, પ્રજાપતિ દક્ષ તો પોતાની દીકરીઓ સાથે ઘણો જ સ્નેહ રાખતા હતા,
તો પછી તેમણે પોતાની પુત્રી સતીનો અનાદર કરીને શીલમાનવમાં સૌથી શ્રેષ્ઠ શ્રી મહાદેવજી સાથે દ્વેષ શા માટે કર્યો? મહાદેવજી પણ ચરાચરના ગુરુ, નિર્વૈર, શાંત મૂર્તિ, આત્મારામ અને જગતના પરમ આરાધ્ય દેવ છે. તેમની સાથે ભલા કોઈ શા માટે વેર કરે? હે ભગવાન, તે સસરા અને જમાઈમાં આટલો વિદ્વેષ શા માટે થયો કે જેને કારણે સતીએ પોતાના દુસ્ત્યજ્ય પ્રાણ શુદ્ધનો બલિ આપી દીધો? એ તમે મને કહો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, પહેલાં એકવાર પ્રજાપતિઓના યજ્ઞમાં બધા મોટા મોટા ઋષિઓ, દેવતાઓ, મુનિઓ, અગ્નિઓ વગેરે પોતપોતાના અનુયાયીઓ સહિત એકઠા થયા હતા. તે જ સમયે દક્ષ પ્રજાપતિએ પણ તે સભામાં પ્રવેશ કર્યો. તેઓ પોતાના તેજથી સૂર્ય સમાન પ્રકાશમાન હતા અને વિશાળ સભા ભવનનો અંધકાર દૂર કરી રહ્યા હતા. તેમને આવેલા જોઈને બ્રહ્માજી અને મહાદેવજી સિવાય અગ્નિ સુધીના બધા જ સભાસદો તેમના તેજથી પ્રભાવિત થઈને પોતપોતાના આસનો પરથી ઉઠીને ઊભા થઈ ગયા. આ જ પ્રમાણે સઘળા સભાસદો તરફથી સારી પેઠે સન્માન મેળવીને તેજસ્વી દક્ષ જગત પિતા બ્રહ્માજીને પ્રણામ કરીને તેમની આજ્ઞાથી પોતાના આસન પર બેઠા. પરંતુ મહાદેવજીને પહેલાંથી જ બેઠેલા જોઈને તથા તેમના તરફથી અભ્યુત્થાન વગેરે રૂપે કશો પણ આદર ન મળતા દક્ષ તેમનો તે વ્યવહાર સાંખી શક્યા નહીં. દક્ષે મહાદેવજી પ્રત્યે ત્રાંસી નજરે એવી રીતે જોયું કે જાણે તેઓ ક્રોધાગ્નિથી બાળી નાખશે. પછી તેઓ કહેવા લાગ્યા, દેવતાઓ અને અગ્નિઓ સહિત બ્રહ્મર્ષિઓ, મારી વાત સાંભળે. હું અણસમજથી કે દ્વેષને લીધે કહેતો નથી, બલકે શિષ્ટાચારની વાત કહું છું. આ નિર્લજ મહાદેવ સમસ્ત લોકપાલોની કીર્તિનું હનન કરી રહ્યો છે. જુઓ, આ ઘમંડીએ સત્પુરુષોના આચરણને કલંકિત અને ભ્રષ્ટ કર્યું છે. વાનરના જેવો નેત્રોવાળા આણે સત્પુરુષો જેવી મારી સાવિત્રી તુલ્ય મૃગનયની પવિત્ર પુત્રીનું અગ્નિ અને બ્રાહ્મણો સમક્ષ પાણી ગ્રહણ કર્યું હતું. તેથી આ એક રીતે મારા પુત્ર સમાન બની ગયેલો છે. યોગ્ય તો એ હતું કે આણે ઉઠીને મારું સ્વાગત કર્યું હોત અને મને પ્રણામ કર્યા હોત, પરંતુ આણે વાણીથી પણ મારે સ્વાગત કર્યું નહીં. અરે, જેમ શુદ્રને કોઈ વેદ ભણાવે તેવી જ રીતે મેં અનિચ્છા છતાં ભાગ્યવશ આને પોતાની પુત્રી આપી છે. આણે સત્કર્મનો લોપ કર્યો છે. આ હંમેશા અપવિત્ર રહે છે, ઘણો ઘમંડી છે અને ધર્મની મર્યાદા તોડી રહ્યો છે. આ પ્રેતોના નિવાસસ્થાન એવા ભયંકર સ્મશાનોમાં ભૂત પ્રેતોને સાથે લઈને ભમતો રહે છે. સંપૂર્ણ પાગલની જેમ માથાના વાળ વિખરેલો અને દિગંબર રહે છે. ક્યારેક હસે છે, ક્યારેક રડે છે. આ આખા શરીરે ચિતાની અપવિત્ર ભસ્મ લગાડેલો રહે છે. ગળામાં ભૂતોના પહેરવા યોગ્ય નરમુંડો, ખોપરીઓની માળા અને આખા શરીરે હાડકાઓના ઘરેણા પહેરેલો રહે છે. આ કેવળ નામ માત્રનો શિવ છે. વાસ્તવમાં તો છે સંપૂર્ણ અશિવ, અમંગળરૂપ. જેવો આ પોતે છકેલો તેવા જ છકેલાઓ આને વહાલા લાગે છે. ભૂત પ્રેત, પ્રમથ વગેરે નર્યા તમોગુણી સ્વભાવવાળા જીવોનો આ નેતા છે. અરે, મેં કેવળ બ્રહ્માજીના કહેવાથી ભોળવાઈ જઈને આવા ભૂતોના આગેવાન, આચારહીન અને દુષ્ટ સ્વભાવવાળાને પોતાની ભલી ભોળી દીકરી પરણાવી દીધી. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, દક્ષે આ પ્રમાણે મહાદેવજીની ઘણી બધી નિંદા ટીકા કરી તો પણ તેમણે તેનો કોઈ પ્રતિકાર કર્યો નહીં. તેઓ પહેલાંની જેમ જ નિશ્ચળ ભાવે બેસી રહ્યા. એનાથી દક્ષનો ક્રોધ એથી અધિક વધી ગયો અને તેઓ હાથમાં જળ લઈને શિવજીને શાપ આપવા તત્પર થયા. દક્ષે કહ્યું, આ મહાદેવ દેવતાઓમાં ઘણો જ અધમ છે. હવેથી તેને ઇન્દ્ર, ઉપેન્દ્ર વગેરે દેવતાઓની સાથે યજ્ઞનો ભાગ ન મળે. ઉપસ્થિત મુખ્ય સભાસદોએ તેમને ઘણી મનાઈ કરી, પણ તેમણે કોઈનું સાંભળ્યું નહીં. મહાદેવજીને શાપ દઈ જ દીધો. પછી હે વિદુરજી, તેઓ અત્યંત ક્રોધિત થઈને તે સભામાંથી નીકળીને પોતાના ઘરે ચાલ્યા ગયા. જ્યારે શ્રી શંકરજીના અનુયાયીઓમાં અગ્રણી નંદીશ્વરને ખબર પડી કે દક્ષે શાપ આપ્યો છે, ત્યારે તેઓ ક્રોધથી સમસમી ઉઠ્યા અને તેમણે દક્ષના દુર્વચનોનું જે બ્રાહ્મણોએ સમર્થન કર્યું હતું તેમને મહાભયંકર શાપ આપ્યો. તેઓ બોલ્યા, આ મર્ત્ય શરીરનું જ અભિમાન કરીને કોઈની પણ સાથે દ્વેષ નહીં કરનારા ભગવાન શંકર સાથે જે દ્વેષ કરે છે તે ભેદ બુદ્ધિવાળો મૂર્ખ દક્ષ તત્વજ્ઞાનથી વિમુખ જ રહે. ચાતુર્માસી યજ્ઞ કરનારાને અક્ષય પુણ્ય મળે છે વગેરે અર્થવાદરૂપ વેદ વાક્યોથી મોહિત અને વિવેકભ્રષ્ટ થઈને વિષય સુખની ઈચ્છાથી કપટ ધર્મ સભર ગૃહસ્થાશ્રમમાં આસક્ત રહીને કર્મકાંડમાં જ દક્ષ પ્રવૃત્ત રહે છે. આની બુદ્ધિ શરીર આદિમાં આત્મભાવનું ચિંતન કરનારી છે. તેના વડે આણે
આત્મ સ્વરૂપને ભૂલાવી દીધું છે. આ સાક્ષાત પશુ જેવો જ છે. તેથી તે અત્યંત સ્ત્રી લંપટ થાય અને તેનું મોઢું બકરાનું થઈ જાય. આ મૂર્ખ કર્મમય અવિદ્યાને જ વિદ્યા સમજે છે. આથી આ અને અન્ય લોકો ભગવાન શંકરનું અપમાન કરવાવાળા આ દુષ્ટની પાછળ પાછળ ચાલનારા છે. તેઓ બધા જન્મ મરણરૂપ સંસાર ચક્રમાં પડ્યા રહે. વેદવાણી રૂપી લતા ફલશ્રુતિ રૂપી પુષ્પોથી શોભાયમાન છે. તેના કર્મફળરૂપી મનમોહક ગંધથી આમના બ્રાહ્મણોના ચિત્ત ક્ષુબ્ધ થઈ ગયા છે. આનાથી આ શંકર દ્રોહીઓ કર્મોની જાળમાં જ ફસાયેલા રહે. આ બ્રાહ્મણો ભક્ષ્ય અભક્ષ્યનો વિચાર ત્યજીને કેવળ પેટ ભરવા માટે જ વિદ્યા, તપ અને વ્રત વગેરેનો આશરો લે તથા ધન, શરીર અને ઇન્દ્રિયોના સુખને જ સુખ માનીને તેમના ગુલામ બનીને દુનિયામાં ભીખ માગતા ભટક્યા કરે. નંદીશ્વરના મુખેથી આ પ્રકારનો બ્રાહ્મણકુળ માટેનું શાપ સાંભળીને તેના બદલામાં ભૃગુજીએ આ દુસ્તર શાપરૂપી બ્રહ્મદંડ આપ્યો કે જે લોકો શિવભક્ત છે તથા તે ભક્તોના જેઓ અનુયાયી છે તેઓ શતશાસ્ત્રોના વિરોધી આચરણ કરનારા અને પાખંડી થાય. જે લોકો શૌચાચારથી રહિત મંદબુદ્ધિના તથા જટા, ભસ્મ અને હાડકા ધારણ કરનારા છે તેઓ શૈવ સંપ્રદાયમાં જ દીક્ષિત થાય કે જે સંપ્રદાયમાં સુરા અને આસવ જ દેવતાઓની જેમ આદરણીય છે. અરે ધર્મની મર્યાદાની સ્થાપના કરનારા તેમજ વર્ણો અને આશ્રમોનું રક્ષણ કરનારા વેદો અને બ્રાહ્મણોની તમે નિંદા કરો છો. તેથી માલુમ પડે છે કે તમે લોકોએ પાખંડનો આશરો લઈ રાખેલો છે. આ વેદ માર્ગ લોકો માટે કલ્યાણકારી અને સનાતન માર્ગ છે. પૂર્વેના મનુષ્યો આ જ માર્ગે ચાલતા આવ્યા છે અને એનું મૂળ શ્રી વિષ્ણુ ભગવાન છે. તમે લોકો સત્પુરુષોના પરમ પવિત્ર અને સનાતન માર્ગ એવા વેદોની નિંદા કરો છો. તેથી એ પાખંડ માર્ગે જાઓ કે જે માર્ગમાં ભૂતોના આગેવાન તમારા ઈષ્ટદેવ નિવાસ કરે છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ભૃગુ ઋષિના આ પ્રમાણે શાપ આપવાથી ભગવાન શંકર કંઈક ખિન્ન જેવા થઈને ત્યાંથી પોતાના અનુયાયીઓ સાથે ચાલી નીકળ્યા. ત્યાં પ્રજાપતિઓ જે યજ્ઞ કરી રહ્યા હતા તેમાં પુરુષોત્તમ શ્રી હરિ જ ઉપાસ્ય દેવ હતા. તે યજ્ઞ 1000 વર્ષે સંપન્ન થનારો હતો. તે યજ્ઞ સમાપ્ત કરીને તે પ્રજાપતિઓએ શ્રી ગંગા યમુનાના સંગમમાં યજ્ઞાંત સ્નાન કર્યું અને પછી પ્રસન્ન ચિત્તે તેઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. અધ્યાય 3. સતીનો પિતાને ત્યાં યજ્ઞોત્સવમાં જવા માટે આગ્રહ કરવો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે તે સસરા અને જમાઈના પરસ્પર વેદ વિરોધમાં ઘણો વધુ સમય વીત્યો. એ જ સમયે બ્રહ્માજીએ દક્ષને સમસ્ત પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા. તેનાથી તેમનો ગર્વ વિશેષ વધી ગયો. તેમણે ભગવાન શંકર વગેરે બ્રહ્મનિષ્ઠોને યજ્ઞ ભાગ નહીં આપીને તેમનો તિરસ્કાર કરતા પહેલાં તો વાજપેયી યજ્ઞ કર્યો અને પછી બૃહસ્પતિ સવ નામનો મહાયજ્ઞ શરૂ કર્યો. તે યજ્ઞોત્સવમાં બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ, પિતૃઓ, દેવતાઓ વગેરે પોતપોતાની પત્ની સાથે પધાર્યા. તે બધાઓએ મળીને ત્યાં માંગલિક કાર્યો સંપન્ન કર્યા અને દક્ષ વડે તે બધાનો આદર સત્કાર કરવામાં આવ્યો. તે સમયે આકાશ માર્ગે જતા દેવતાઓ પરસ્પર તે યજ્ઞની ચર્ચા કરતાં કરતાં જઈ રહ્યા હતા. તેમના મુખેથી દક્ષપુત્રી સતીએ પોતાના પિતાના ઘરે થનારા યજ્ઞની વાત સાંભળી લીધી. તેમણે જોયું કે અમારા નિવાસસ્થાન કૈલાસની પાસે થઈને ચારે બાજુએથી ચંચળ નેત્રોવાળી ગંધર્વો અને યક્ષોની પત્નીઓ ચમકદાર કુંડળ અને હાર પહેરેલી ખૂબ બની ઠનીને પોતાના પતિઓ સાથે વિમાનો પર બેઠેલી તે યજ્ઞોત્સવમાં જઈ રહી છે. એનાથી તેમને પણ ઘણી ઉત્કંઠા થઈ અને તેમણે પોતાના પતિ ભગવાન ભૂતનાથને કહ્યું, હે પતિદેવ, સાંભળ્યું છે કે અત્યારે તમારા સસરા દક્ષ પ્રજાપતિને ત્યાં ઘણો મોટો યજ્ઞોત્સવ થઈ રહ્યો છે. જુઓ, આ બધા દેવતાઓ ત્યાં જ જઈ રહ્યા છે. જો તમારી ઈચ્છા હોય તો આપણે પણ જઈએ. અત્યારે પોતાના સ્વજનોને મળવા માટે મારી બહેનો પણ પોતપોતાના પતિઓ સાથે ત્યાં અવશ્ય જશે. હું પણ ઈચ્છું છું કે તમારી સાથે ત્યાં જઈને માતા પિતા દ્વારા અપાનારા ઘરેણાં, કપડાં વગેરે ભેટનો સ્વીકાર કરું. પોતપોતાના પતિઓ વડે સન્માનિત બહેનો, માસીઓ અને સ્નેહાર્દ્ર હૃદયની માતાને ત્યાં જોવા માટે મારું મન ઘણા દિવસોથી ઉત્સુક છે. હે કલ્યાણમય, આ ઉપરાંત ત્યાં મહર્ષિઓએ રચેલો શ્રેષ્ઠ યજ્ઞ પણ જોવા મળશે.
હે અજન્મા પ્રભુ, તમે જગતની ઉત્પત્તિના હેતુ છો. તમારી માયાથી રચાયેલું આ પરમ આશ્ચર્યપૂર્ણ ત્રિગુણાત્મક જગત તમારામાં જ ભાસી રહ્યું છે. પરંતુ હું તો સ્ત્રી સ્વભાવયુક્ત હોવાને કારણે તમારા તત્વથી અનભિજ્ઞ, અજાણી અને અત્યંત દીન છું. તેથી અત્યારે પોતાની જન્મભૂમિ જવા માટે ઘણી ઉત્સુક થઈ રહી છું. હે જન્મરહિત નીલકંઠ, જુઓ, એમાં કેટલીય સ્ત્રીઓ એવી છે કે જેમનો દક્ષ સાથે કોઈ સંબંધ જ નથી. તેમ છતાં તેઓ પોતપોતાના પતિઓ સાથે ખૂબ બની ઠનીને ટોળે ટોળા ત્યાં જઈ રહી છે. ત્યાં જઈ રહેલી આ દેવાંગનાઓના રાજહંસ જેવા શ્વેત વિમાનોથી ગગનમંડળ કેવું સુશોભિત થઈ રહ્યું છે. હે સૂરવર્ય દેવશ્રેષ્ઠ, આવી પરિસ્થિતિમાં પોતાના પિતાને ત્યાં થઈ રહેલા ઉત્સવના સમાચાર મેળવ્યા પછી તેની પુત્રીનું શરીર એમાં સંમિલિત થવા માટે કેમ ન આકર્ષાય? પતિ, ગુરુ અને માતા પિતા વગેરે સુહૃદોને ત્યાં તો વણનોતરે પણ જઈ શકીએ છીએ. માટે હે દેવ, તમે મારા પર પ્રસન્ન થાઓ. તમારે મારી આ ઈચ્છા અવશ્ય પૂરી કરવી જોઈએ. તમે ઘણા કરુણામય છો. તેથી જ તો પરમ જ્ઞાની હોવા છતાં પણ તમે મને પોતાના અડધા અંગમાં સ્થાન આપ્યું છે. અત્યારે મારી આ માંગણી પર ધ્યાન આપીને મને અનુગૃહિત કરો. શ્રી મૈત્રેયજી કહે છે, પ્રિયા સતીજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી. તેથી પોતાના આત્મીયજનોનું પ્રિય કરનારા ભગવાન શંકરને દક્ષ પ્રજાપતિના તે મર્મભેદી દુર્વચનોરૂપી બાણોનું સ્મરણ થઈ આવ્યું કે જે તેમણે સમસ્ત પ્રજાપતિઓ સન્મુખ કહ્યા હતા. ત્યારે તેઓ હસીને બોલ્યા. ભગવાન શંકરે કહ્યું, સુંદરી, તમે જે એમ કહ્યું કે પોતાના સ્વજનને ત્યાં વણનોતરે પણ જઈ શકીએ છીએ તે તો બરાબર જ છે. પરંતુ એવું ત્યારે જ કરવું જોઈએ કે જ્યારે તેમની દ્રષ્ટિ અતિશય પ્રબળ દેહાભિમાનને લીધે ઉત્પન્ન થતા મદ અને ક્રોધને કારણે દ્વેષ દોષથી યુક્ત ન હોય. વિદ્યા, તપ, ધન, સુદૃઢ શરીર, યુવાવસ્થા અને ઊંચું કુળ, આ 6 સત્પુરુષોના તો ગુણ છે. પરંતુ નીચ મનુષ્યોમાં આ અવગુણો બની જાય છે. કારણ કે આને કારણે તેમનું અભિમાન વધી જાય છે અને દ્રષ્ટિ દોષયુક્ત થઈ જાય છે. તેમજ તેમની વિવેક શક્તિ નષ્ટ થઈ જાય છે. આ જ કારણે તેઓ મહાપુરુષોનો પ્રભાવ જોઈ શકતા નથી. એને લીધે જ જેઓ પોતાને ત્યાં આવેલા મનુષ્યોને કુટિલ બુદ્ધિથી ભરવા ચડાવીને રોષભરી નજરે જુએ છે, તેવા અવ્યવસ્થિત ચિત્ત લોકોને ત્યાં આ અમારા સંબંધી છે એમ સમજીને ક્યારેય જવું જોઈએ નહીં. દેવી, શત્રુઓના બાણોથી વિંધાઈ જવા છતાં પણ એવી વ્યથા થતી નથી કે જેવી પોતાના કુટિલ બુદ્ધિના સ્વજનોના કડવા વેણથી થાય છે. કારણ કે બાણોથી શરીર છિન્ન ભિન્ન થઈ જવાથી તો જેમ તેમ ઊંઘ પણ આવે છે, પણ કટુવચનથી મર્મસ્થાન વિંધાઈ જવાથી મનુષ્ય હૃદયની પીડાથી દિવસ રાત બેચેન રહે છે. સુંદરી, હું એ અવશ્ય જાણું છું કે તમે પરમ ઉન્નતિ પામેલા દક્ષ પ્રજાપતિને પોતાની પુત્રીઓમાં સૌથી અધિક પ્રિય છો. તેમ છતાં મારા આશ્રિત હોવાને કારણે તમને પોતાના પિતા તરફથી આદર મળશે નહીં. કારણ કે તેઓ મારી સાથે ઘણો દ્વેષ કરે છે. જીવ અને અંતઃકરણને સાક્ષી ભાવે જોનારા આત્મજ્ઞાની મહાપુરુષોની આત્મજ્ઞાનરૂપી સમૃદ્ધિ જોઈને જેના હૃદયમાં સંતાપ અને ઇન્દ્રિયોમાં વ્યથા થાય છે, તે મનુષ્ય તેમની સ્થિતિને સુગમતાથી ઓળખી શકતો નથી. બસ દૈત્યો જેમ શ્રીહરિ સાથે દ્વેષ રાખે છે તેવી જ રીતે તે તેમનો દ્વેષ કરતો રહે છે. પ્રિયે, તમે પૂછી શકો છો કે તમે પ્રજાપતિઓની સભામાં તેમનો આદર કેમ ન કર્યો? તો સ્વાગત કરવું, નમ્રતા દર્શાવવી, પ્રણામ કરવા વગેરે જે ક્રિયાઓ લોકવ્યવહારમાં પરસ્પર કરવામાં આવે છે તે તત્વજ્ઞાનીઓ વડે ઘણી સારી રીતે કરવામાં આવે છે. તેઓ અંતર્યામી રૂપે સૌનો અંતઃકરણમાં રહેલા પરમ પુરુષ વાસુદેવને જ પ્રણામ કરે છે. દેહાભિમાની મનુષ્યોને કરતા નથી. વિશુદ્ધ અંતઃકરણનું નામ જ વસુદેવ છે. કારણ કે તેનામાં જ ભગવાન વાસુદેવનો અપરોક્ષ અર્થાત પ્રત્યક્ષ અનુભવ થાય છે. શુદ્ધ ચિત્તમાં રહેલા તે ઇન્દ્રિયાતીત ભગવાન વાસુદેવને જ હું નમસ્કાર કરતો રહું છું. તેથી હે પ્રિયા, જેને પ્રજાપતિઓના યજ્ઞમાં મારો કોઈ અપરાધ નહીં હોવા છતાં પણ કડવા વેણથી મારો તિરસ્કાર કર્યો હતો, તે દક્ષ જોકે તમારું શરીર ઉત્પન્ન કરનારા પિતા છે, તો પણ મારી સાથે શત્રુતા રાખતા હોવાને કારણે તમારે તેમને અથવા તેમના અનુયાયીઓને જોવાનો વિચાર પણ કરવો જોઈએ નહીં. જો તમે મારી વાત નહીં માનીને ત્યાં જશો તો તમારું હિત નહીં થાય. કારણ કે
જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું પોતાના સ્વજનો વડે અપમાન થાય છે ત્યારે તે તત્કાળ તેમના મૃત્યુનું કારણ બની જાય છે. અધ્યાય ચોથો. સતીનો અગ્નિ પ્રવેશ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આટલું બોલીને ભગવાન શંકર મૌન થઈ ગયા. તેમણે જોયું કે દક્ષને ત્યાં જવા દેવામાં અથવા જતા રોકવામાં બંને પરિસ્થિતિઓમાં સતીના પ્રાણત્યાગની સંભાવના છે. આ બાજુ સતીજી પણ ક્યારેક સ્વજનોને જોવા મળવા જવાની ઈચ્છાથી બહાર નીકળતા અને ક્યારેક ભગવાન શંકર કદાચ રોષે ભરાશે એવી શંકાથી ફરી પાછા આવી જતા. આ પ્રમાણે કોઈ એક વાતનો નિશ્ચય નહીં કરી શકવાને કારણે તેઓ દ્વિધાગ્રસ્ત બની ગયા, ચંચળ બની ગયા. સ્વજનોને મળવાની ઈચ્છામાં અવરોધ આવી પડવાથી તેઓ ઘણા શૂન્ય મનસ્ક થઈ ગયા. સ્વજનોના સ્નેહને લીધે તેમનું હૃદય ભરાઈ આવ્યું અને તેઓ આંખોમાં આંસુ ભરીને અત્યંત વ્યાકુળ થઈને રડવા લાગ્યા. તેમનું શરીર થરથર કંપવા લાગ્યું અને તેઓ અપ્રતિમ પુરુષ ભગવાન શંકરની તરફ એવી રોષપૂર્ણ દ્રષ્ટિએ જોવા લાગ્યા કે જાણે તેમને ભસ્મ કરી દેશે. શોક અને ક્રોધે તેમના ચિત્તને બિલકુલ બેચેન કરી દીધું તથા સ્ત્રી સ્વભાવને કારણે તેમની બુદ્ધિ બહેર મારી ગઈ. જેમણે પ્રેમવશ થઈને તેમને પોતાનું અડધું અંગ સુદ્ધા આપી દીધું હતું તે સત્પુરુષોના પ્રિય ભગવાન શંકરને પણ તડછોડીને તેઓ લાંબા લાંબા શ્વાસ છોડતા પોતાના માતા પિતાના ઘરે ચાલી નીકળ્યા. સતીને અત્યંત સ્ફૂર્તિપૂર્વક એકલા જતા જોઈને શ્રી મહાદેવજીના મણિમાન તેમજ મદ વગેરે હજારો અનુચરો ભગવાનના વાહન વૃષભરાજને આગળ કરીને તથા બીજા પણ અનેક પાર્ષદો અને યક્ષોને સાથે લઈને ઘણી ઝડપથી નિર્ભયતાપૂર્વક તેમની પાછળ થઈ ગયા. તેમને નંદીશ્વર આખલા પર સવારી કરાવી દીધા તથા મેના પક્ષી, દડો, દર્પણ, કમળ વગેરે ક્રીડા સામગ્રી, શ્વેત છત્ર, ચામર, માળા વગેરે રાજચિહ્નો અને દુંદુભી, શંખ, વાંસળી વગેરે ગાવા વગાડવામાં સાહિત્યો, સાધન સામાનથી સુસજ્જિત થઈને તેઓ તેમની સાથે ચાલી નીકળ્યા. ત્યારબાદ સતી પોતાના સઘળા સેવકોની સાથે દક્ષની યજ્ઞશાળામાં પહોંચ્યા. ત્યાં વેદ ધ્વનિ કરતા બ્રાહ્મણોમાં પરસ્પર સ્પર્ધા થઈ રહી હતી કે સૌથી ઊંચા સ્વરે કોણ બોલે છે. બધી બાજુએ બ્રહ્મર્ષિઓ અને દેવતાઓ વિરાજમાન હતા તથા જ્યાં ને ત્યાં માટી, કાષ્ઠ, લોઢું, સોનું, દર્ભ અને ચર્મના પાત્રો મૂકેલા હતા. ત્યાં પહોંચ્યા ત્યારે સતીની પિતા વડે અવગણના થઈ. એ જોઈને યજ્ઞ કરનારા દક્ષના ભયને લીધે સતીની માતા અને બહેનો સિવાય અન્ય કોઈ પણ મનુષ્યે તેમને કશો જ આદર સત્કાર કર્યો નહીં. અલબત્ત તેમની માતા અને બહેનો ઘણી પ્રસન્ન થઈ અને પ્રેમથી ગદગદ થઈને તેઓ સતીજીને આદરપૂર્વક ભેટ્યા. પરંતુ પિતા દ્વારા અપમાનિત થવાને કારણે સતીજીએ બહેનોના કુશળ પૂછા સહિતના પ્રેમપૂર્ણ વાર્તાલાપનો તથા માતા અને માસીઓએ સન્માનપૂર્વક આપેલા ઉપહારો અને આસન વગેરેનો સ્વીકાર કર્યો નહીં. સર્વલોકેશ્વરી દેવી સતીનો યજ્ઞ મંડપમાં તો અનાદર થયો જ હતો. વધુમાં તેમણે જોયું કે તે યજ્ઞમાં ભગવાન શંકર માટે કોઈ ભાગ આપવામાં આવ્યો નથી અને પિતા દક્ષ તેમનું ભારે અપમાન કરી રહ્યા છે. તેથી તેમનો ઘણો ક્રોધ થયો. એવું જણાઈ આવતું હતું કે જાણે તેઓ પોતાના રોષથી સમસ્ત ભુવનોને ભસ્મ કરી નાખશે. દક્ષને કર્મકાંડના અભ્યાસથી ઘણો ઘમંડ થઈ ગયો હતો. તેમને શિવજી સાથે દ્વેષ કરતા જોઈને સતીની સાથે આવેલા ભૂતો જ્યારે દક્ષને મારવા માટે તૈયાર થઈ ગયા ત્યારે દેવી સતીએ તેમને પોતાના તેજથી રોકી લીધા અને બધા લોકોને સંભળાવીને પિતાની નિંદા કરતા ક્રોધથી લથડતી વાણીમાં કહ્યું, પિતાજી, ભગવાન શંકર કરતાં મોટું તો સંસારમાં કોઈ પણ નથી. તેઓ તો બધા જ દેહધારીઓના પ્રિય આત્મા છે. તેમને નથી કોઈ પ્રિય અને નથી કોઈ અપ્રિય. તેથી તેમનું કોઈ પણ પ્રાણી સાથે વેર નથી. તેઓ તો સૌના કારણ છે તેમજ સર્વરૂપ છે. તમારા સિવાય અન્ય એવું કોણ છે જે તેમનો વિરોધ કરશે? દ્વિજવર દક્ષ તમારા જેવા બીજા લોકોના ગુણોમાં પણ દોષો જ જુએ છે, પણ કોઈ સાધુ પુરુષો આવું કરતા નથી. જે લોકો દોષ જોવાની વાત તો બાજુએ રહી બીજાઓના નાના સરખા ગુણને પણ મોટા રૂપમાં જોવા ઈચ્છે છે તેઓ સૌથી શ્રેષ્ઠ છે. ખેદ છે કે તમે આવા મહાપુરુષો પર પણ દોષારોપણ જ કર્યું છે. જે દુષ્ટ મનુષ્યો આ શબરૂપ જડ શરીરને જ આત્મા માને છે તેઓ જો ઈર્ષ્યાને લીધે હંમેશા મહાપુરુષોની નિંદા કરતા રહે છે તો એ કોઈ આશ્ચર્યની વાત નથી.
કારણ કે મહાપુરુષો તો તેમની આવી ચેષ્ટા પ્રત્યે કશું ધ્યાન આપતા નથી, પરંતુ તેમની ચરણ રજ તે લોકોનો અપરાધ ન સહેતા તેમના તેજનો નાશ કરી દે છે. તેથી મહાપુરુષોની નિંદા જેવું જઘન્ય કૃત્ય તે દુષ્ટ પુરુષોને જ શોભે છે. જેમનું શિવ એવું 2 અક્ષરોનું નામ પ્રસંગોપાત એકવાર પણ મુખેથી ઉચ્ચારાય છે તો મનુષ્યના સમસ્ત પાપોનો તે તત્કાળ નાશ કરી દે છે, અને જેમની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ પણ કરી શકતું નથી એવા પવિત્ર કીર્તિ માંગલ્યપૂર્ણ ભગવાન શંકર સાથે અહો તમે દ્વેષ કરો છો? ખરે જ તમે અમંગલરૂપ છો. અરે મહાપુરુષના મનરૂપી મધુકર બ્રહ્માનંદમય રસનું પાન કરવાની ઈચ્છાથી જેમના ચરણકમળોનું નિરંતર સેવન કરતા રહે છે, અને જેમના ચરણકમળ સકામી મનુષ્યોને તેમના અભિષ્ટ ભોગ પણ આપે છે, તેવા વિશ્વબંધુ ભગવાન શિવ સાથે તમે વેર રાખો છો? તેઓ કેવળ નામ માત્રથી શિવ છે. તેમનો વેશ અશિવ રૂપ અમંગળરૂપ છે. આ વાતને તમારા સિવાય બીજા કોઈ દેવતાઓ સંભવતઃ જાણતા નથી, કારણ કે જે ભગવાન શિવ સ્મશાન ભૂમિમાં સ્થિત છે, જે નરમુંડો, ખોપરીઓની માળા, ચિતાની ભસ્મને ધારણ કરેલા, જટા વિખરેલા ભૂત પિશાચોની સાથે સ્મશાનમાં નિવાસ કરે છે, તેમના ચરણો પરથી નીચે પડેલા નિર્માલ્યને બ્રહ્મા વગેરે દેવતાઓ પોતાના મસ્તક પર ધારણ કરે છે. જો નિરંકુશ મનુષ્યો ધર્મની મર્યાદાનું રક્ષણ કરનારા પોતાના પૂજનીય સ્વામીની નિંદા કરે તો તેમને દંડ આપવાની શક્તિ પોતાનામાં ન હોય તો તેમણે કાન બંધ કરીને ત્યાંથી ચાલ્યા જવું, અને જો શક્તિ હોય તો બળપૂર્વક પકડીને તે બકવાસ કરનારાઓની અમંગળરૂપ દુષ્ટ જીભને કાપી નાખવી. આવું સ્વામી નિંદાનું પાપ થતું અટકાવવા માટે સ્વયં પોતાના પ્રાણ સુદ્ધા આપી દેવા એ જ ધર્મ છે. તમે ભગવાન નીલકંઠની નિંદા કરનારા છો, તેથી તમારાથી ઉત્પન્ન થયેલા આ શરીરને હવે હું રાખી શકું નહીં. જો ભૂલથી કોઈ નિંદિત વસ્તુ ખવાઈ જાય તો તેને ઉલટી કરીને કાઢી નાખવાથી જ મનુષ્યની શુદ્ધિ થાય છે એમ કહેવામાં આવે છે. જે મહામુનિઓ પોતાના સ્વરૂપમાં જ નિરંતર રમમાણ રહેતા હોય છે, તેમની બુદ્ધિ વેદોમાં નિર્દેશેલા સકામ કર્મોના બખેડામાં પડતી નથી. જેમ દેવતાઓ અને મનુષ્યોની ગતિમાં ફરક રહે છે, તેવી જ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની સ્થિતિ પણ એકસરખી હોતી નથી. તેથી મનુષ્યએ પોતાના જ ધર્મના માર્ગ પર સ્થિત રહેવાનું છે, પણ બીજાઓના ધર્મ માર્ગની નિંદા કરવી જોઈએ નહીં. પ્રવૃત્તિ યજ્ઞયાગ વગેરે અને નિવૃત્તિ શમ દમ વગેરે રૂપે બંને પ્રકારના કર્મ ઉચિત છે. વેદમાં તેમના રાગી અને વિરાગી એ 2 પ્રકારના અલગ અલગ અધિકારી બતાવવામાં આવ્યા છે. પરસ્પર વિરોધી હોવાને કારણે ઉક્ત બંને પ્રકારના કર્મોનું આચરણ એકસાથે એક જ પુરુષ વડે કરી શકાતું નથી. ભગવાન શંકર તો પરબ્રહ્મ પરમાત્મા છે, તેમને આ બંનેમાંથી કોઈ પણ પ્રકારનું કર્મ કરવાની જરૂર નથી. પિતાજી, અમારું ઐશ્વર્ય અવ્યક્ત છે. આત્મજ્ઞાની મહાપુરુષો જ તેનું સેવન કરી શકે છે. તમારી પાસે એવું ઐશ્વર્ય નથી, અને યજ્ઞશાળાઓમાં યજ્ઞના અન્નથી તૃપ્ત થઈને પ્રાણોનું પોષણ કરનારા કર્મકાંડી મનુષ્યો તેની પ્રશંસા પણ કરતા નથી. તમે ભગવાન શંકરનો અપરાધ કરનારા છો, તેથી તમારા શરીરથી ઉત્પન્ન થયેલા આ નિંદનીય શરીરને જાળવીને મારે શું કરવાનું? તમારા જેવા દુર્જન સાથેનો સંબંધ હોવાને કારણે હું લજવાઉં છું. જે મહાપુરુષોનો અપરાધ કરે છે તેના થકી થનારા જન્મને પણ ધિક્કાર છે. જે સમયે ભગવાન શિવ તમારી સાથેનો મારો સંબંધ દર્શાવતા મને હાસ પરિહાસમાં દાક્ષાયણી દક્ષ કન્યાના નામે બોલાવશે, ત્યારે મને હાસ પરિહાસ ન લાગતા ભારે ખેદ થશે. તેથી એ પહેલાં જ હું તમારા શરીરથી ઉત્પન્ન થયેલા આ શબતુલ્ય શરીરને ત્યજી દઈશ. શ્રી મૈત્રેયજી કહે છે, કામ વગેરે શત્રુઓને હરનારા હે વિદુરજી, તે યજ્ઞમંડપમાં દક્ષને આ પ્રમાણે કહીને સતી મૌન થઈ ગયા અને ઉત્તર દિશામાં જમીન પર બેસી ગયા. તેમણે આચમન કર્યું અને પીળું વસ્ત્ર ઓઢી લીધું તથા શરીરનો ત્યાગ કરવા માટે તેઓ આંખો મીચીને યોગ માર્ગમાં સ્થિત થઈ ગયા. તેમણે આસન સ્થિર કરીને પ્રાણાયામ વડે પ્રાણવાયુ અને અપાનવાયુને એકરૂપ કરીને નાભિચક્રમાં સ્થિત કર્યો. પછી ઉદાનવાયુને નાભિચક્રથી ઉપર લઈ જઈને ધીરે ધીરે બુદ્ધિ સહિત હૃદયમાં સ્થાપિત કર્યો. ત્યાર પછી અનિંદિતા સતી તે હૃદય સ્થિત વાયુને કંઠે માર્ગે ભ્રુકુટીઓની વચ્ચેના ભાગે લઈ ગયા. આ પ્રમાણે
જે શરીરને મહાપુરુષોના પણ પૂજનીય ભગવાન શંકરે કેટલીય વાર ઘણા આદર સાથે પોતાના ખોળામાં બેસાડ્યું હતું, તે શરીરને દક્ષ ઉપર કોપાયમાન થઈને તેજવાની ઈચ્છાથી મહામનસ્વીની સતીએ પોતાના સમસ્ત અંગોમાં વાયુ અને અગ્નિની ધારણા કરી. પોતાના પતિ જગદગુરુ ભગવાન શંકરના ચરણ કમળ મકરંદનું ચિંતન કરતાં કરતાં સતીએ અન્ય બધું જ ધ્યાન ભૂલાવી દીધું. તેમને તે ચરણો સિવાય બીજું કશુંય દેખાયું નહીં. તેનાથી તેઓ સર્વથા નિર્દોષ એટલે કે હું દક્ષ કન્યા છું એવા અભિમાનથી પણ મુક્ત બની ગયા અને તેમનું શરીર તરત જ યોગાગ્નિથી બળી ગયું. તે સમયે ત્યાં આવેલા દેવતાઓ વગેરે જ્યારે સતીનું દેહત્યાગરૂપ આ મહાન આશ્ચર્યપૂર્ણ ચરિત્ર જોયું ત્યારે તે બધા જ હાહાકાર કરવા લાગ્યા અને તે ભયંકર ઘોંઘાટ આકાશમાં તેમજ પૃથ્વી પટ પર સર્વત્ર વ્યાપી ગયો. બધી બાજુએ જ આ સંભળાતું હતું, હાય, દક્ષના દુર્વ્યવહારને કારણે ક્રોધિત થઈને દેવાધિદેવ મહાદેવના પ્રિયા સતીએ પ્રાણ ત્યજી દીધા. જુઓ, સઘળા ચરાચર જીવો આ દક્ષ પ્રજાપતિના જ સંતાનો છે, તેમ છતાં આણે કેવી ઘોર દુષ્ટતા આચરી છે. આના પુત્રી શુદ્રદયા સતી સદૈવ માન મેળવવાને પાત્ર હતા, પરંતુ આણે તેમનો કેવો અનાદર કર્યો છે કે તેમણે પ્રાણ ત્યજી દીધા. વાસ્તવમાં દક્ષ ઘણો જ અસહિષ્ણુ અને બ્રાહ્મણદ્રોહી છે. હવે સંસારમાં તેની ભારે અપકીર્તિ થશે. જ્યારે આની પુત્રી સતી આના જ અપરાધને લીધે પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયા ત્યારે પણ આ શંકરદ્રોહીએ તેમને તેમ કરતાં અટકાવ્યા સુદ્ધા નહીં. જે સમયે આ બધા લોકો આવું કહી રહ્યા હતા તે જ સમયે શિવજીના પાર્ષદો સતીનો આ અદ્ભુત પ્રાણ ત્યાગ જોઈને અસ્ત્ર શસ્ત્ર લઈને દક્ષને મારી નાખવા તત્પર થઈ ગયા. તેમના આક્રમણનો વેગ જોઈને ભગવાન ભૃગુએ યજ્ઞમાં વિઘ્ન નાખનારાઓનો નાશ કરવા માટે અપહંતમ રક્ષ ઇત્યાદિ અપહતમ રક્ષ ઇત્યાદિ મંત્રોનું ઉચ્ચારણ કરતા દક્ષિણાગ્નિમાં આહુતિ આપી. અધ્વર્યુ ભૃગુએ ત્યારે આહુતિ આપી કે તરત જ યજ્ઞકુંડમાંથી ઋભુ નામના હજારો દેવતાઓ પ્રગટ થઈ ગયા કે જેમણે પોતાની તપસ્યાના પ્રભાવથી ચંદ્રલોક પ્રાપ્ત કર્યો હતો. બ્રહ્મતેજથી સંપન્ન એવા તે દેવતાઓએ બળતા લાકડાઓ વડે આક્રમણ કર્યું તો સમસ્ત ગુહ્યકો અને પ્રમથો આમ તેમ ભાગી છૂટ્યા. અધ્યાય 5મો. વીરભદ્રે કરેલા દક્ષયજ્ઞનો વિધ્વંસ અને દક્ષવધ. શ્રી મૈત્રેયજી કહે છે, મહાદેવજી જ્યારે દેવર્ષિ નારદના મુખેથી સાંભળ્યું કે પોતાના પિતા દક્ષ દ્વારા અપમાનિત થવાને કારણે દેવી સતીએ પ્રાણ ત્યજી દીધા છે અને તેની યજ્ઞવેદીમાંથી પ્રગટ થયેલા ઋભુઓએ તેમના પાર્ષદોની સેનાને મારીને ભગાડી મૂક્યું છે, ત્યારે તેમને ઘણો જ ક્રોધ થઈ આવ્યો. તેમણે ઉગ્ર રૂપ ધારણ કરીને ક્રોધના માર્યા હોઠ પીસતા પીસતા પોતાની એક જટા ખેંચી ઉખાડી કે જે વીજળી અને અગ્નિની જ્વાળા જેવી પ્રકાશિત થઈ રહી હતી અને એકાએક ઊભા થઈ જઈને ઘણા ગંભીર અટ્ટહાસ્ય સાથે તેને પૃથ્વી પર પટકી. તેથી તરત જ એક ઘણો લાંબો પહોળો પુરુષ ઉત્પન્ન થયો. તેનું શરીર એટલું વિશાળ હતું કે તે સ્વર્ગને સ્પર્શી રહ્યો હતો. તેને 1000 ભુજાઓ હતી, મેઘ સમાન શ્યામ વર્ણ હતો, સૂર્ય સમાન પ્રજ્વલિત 3 નેત્રો હતા, વિકરાળ દાઢો હતી અને અગ્નિની જ્વાળાઓ સમાન લાલ લાલ જટાઓ હતી. તેના ગળામાં નરમુંડો ખોપરીઓની માળા હતી અને હાથોમાં જાત જાતના અસ્ત્ર શસ્ત્ર હતા. તેણે જ્યારે હાથ જોડીને પૂછ્યું, ભગવાન, હું શું કરું? ત્યારે ભગવાન ભૂતનાથે કહ્યું, હે વીર રુદ્ર, તું મારો અંશ છે, તેથી મારા પાર્ષદોનો અધિનાયક બનીને તું તરત જ જા અને દક્ષનો તથા તેના યજ્ઞનો નાશ કરી દે. પ્રિય વિદુરજી, દેવાધિદેવ ભગવાન શંકરે ક્રોધે ભરાઈને જ્યારે આવી આજ્ઞા કરી ત્યારે વીરભદ્ર તેમની પરિક્રમા કરીને પ્રસ્થાન માટે તૈયાર થઈ ગયા. તે સમયે તેમને એવું લાગવા માંડ્યું કે મારા વેગનો સામનો કરનારો આ સંસારમાં કોઈ નથી અને હું મહાનમાં મહાન વીરનું પણ બળ સહન કરી શકું તેમ છું. તેઓ ભયંકર સિંહ ગર્જના કરતાં કરતાં એક અતિ કરાળ ત્રિશૂળ હાથમાં લઈને દક્ષના યજ્ઞ મંડપ તરફ દોડ્યા. તેમનું ત્રિશૂળ સંસારનો સંહાર કરનારા મૃત્યુનો પણ સંહાર કરવાને સમર્થ હતું. સંહાર રુદ્રના અન્ય પણ ઘણા બધા સેવકો ગર્જના કરતાં કરતાં તેમની પાછળ થઈ ગયા.
તે સમયે વીરભદ્રના પગના નુપુર વગેરે આભૂષણોનો ઘણો મોટો ધ્વનિ થઈ રહ્યો હતો. આ તરફ યજ્ઞશાળામાં બેઠેલા ઋત્વિજો, યજમાનો, સભાજનો તથા બીજા બ્રાહ્મણો અને બ્રાહ્મણ પત્નીઓએ જ્યારે ઉત્તર દિશા તરફ ધૂળ ઉડતી જોઈ ત્યારે તેઓ વિચારવા લાગ્યા, અરે, આ અંધારા જેવું કેમ થતું આવી રહ્યું છે? આ ધૂળ ક્યાંથી છવાઈ ગઈ? આ સમયે તો આંધી પણ ફૂંકાતી નથી અને ઉગ્રદંડ આપનારા પ્રાચીન બરહી રાજા પણ જીવિત હોવાથી ક્યાંય લૂંટારાઓ ત્રાટકવાનો ભય પણ અસ્થાને છે. હમણાં તો ગાયોના આવવાનો પણ સમય થયો નથી, તો પછી આ ધૂળ ક્યાંથી આવી? શું આ જ સમયે સંસારનો પ્રલય તો નથી થનારો ને? ત્યારે દક્ષપત્ની પ્રસૂતિ તેમજ અન્ય સ્ત્રીઓએ વ્યાકુળ થઈને કહ્યું, પ્રજાપતિ દક્ષે પોતાની બધી પુત્રીઓને સામે બિચારી નિરપરાધ સતીનો તિરસ્કાર કર્યો હતો. લાગે છે કે આ એ જ પાપનું ફળ છે, અથવા હોય ન હોય પણ સંહાર મૂર્તિ ભગવાન રુદ્રના અનાદરનું જ આ પરિણામ છે. પ્રલયકાળ ઉપસ્થિત થવાથી જે સમયે તેઓ ભગવાન રુદ્ર પોતાના જટાજૂટને વિખેરી નાખીને તથા શસ્ત્રો અસ્ત્રોથી સુસજ્જ પોતાની ભુજાઓને ધ્વજાની જેમ ફેલાવીને તાંડવ નૃત્ય કરે છે, તે સમયે તેમના ત્રિશૂળના ફળોથી દિગ્ગજો વિંધાઈ જાય છે તથા તેમના મેઘગર્જના જેવા ભયંકર અટ્ટહાસ્યથી દિશાઓ ચીરાઈ જાય છે. તે સમયે તેમનું તેજ અસહ્ય બની જાય છે. તેઓ પોતાના ભમા ત્રાંસા કરવાને કારણે ઘણા દુર્ઘર્ષ જણાઈ આવે છે અને તેમની વિકરાળ દાઢોથી તારાઓ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ક્રોધે ભરાયેલા તે ભગવાન શંકરને વારંવાર ક્રોધિત કરનારો મનુષ્ય સાક્ષાત વિધાતા જ કેમ ન હોય? શું ક્યારેય તેનું કલ્યાણ થઈ શકે? જે લોકો મહાત્મા દક્ષના યજ્ઞમાં બેઠા હતા તેઓ ભયને કારણે એકબીજા તરફ કાતર દયામણી નજરે નિહાળી રહ્યા હતા અને એવી જ જાત જાતની વાતો કરી રહ્યા હતા. એટલામાં જ આકાશ અને પૃથ્વીમાં બધી બાજુએ હજારો ભયંકર ઉત્પાત થવા લાગ્યા. વિદુરજી, એ સમયે ધસી આવેલા રુદ્ર સેવકોએ મહાન યજ્ઞ મંડપને બધી બાજુએથી ઘેરી લીધો. તે બધાએ જાત જાતના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા હતા. તેમનામાં કેટલાક ઠીંગણા, કેટલાક ભૂરા રંગના, કેટલાક પીળા અને કેટલાક મગરના જેવા પેટ અને મોઢાવાળા હતા. તેમનામાંના કેટલાકે પ્રાગવંશ અર્થાત યજ્ઞશાળાના પૂર્વ અને પશ્ચિમના થાંભલાઓની વચ્ચે આડા મૂકેલા દંડા ને તોડી નાખ્યો. કેટલાકે યજ્ઞશાળાની પશ્ચિમ બાજુએ રહેલી પત્નીશાળાને નષ્ટ કરી દીધી. કેટલાકે યજ્ઞશાળાની સામેના સભામંડપને તથા મંડપની આગળ ઉત્તર બાજુએ રહેલી અગ્નિધ્ર શાળાને તોડી નાખી. કેટલાકે યજમાન ગૃહ અને પાકશાળા એટલે કે રસોઈ ઘરને નષ્ટભ્રષ્ટ કરી નાખ્યા. કોઈએ યજ્ઞના પાત્રો ફોડી નાખ્યા, કોઈએ અગ્નિઓ હોલવી નાખ્યા, કોઈએ યજ્ઞકુંડોમાં પેશાબ કર્યો. કેટલાકે વેદીની સીમાના દોરડાને તોડી નાખ્યા. કેટલાક વળી બુડીઓને હેરાન કરવા લાગ્યા. કેટલાક સ્ત્રીઓને ડરાવવા ધમકાવવા લાગ્યા અને કોઈએ પોતાની પાસે થઈને ભાગતા દેવતાઓને પકડી લીધા. મણિમાને ભૃગુ ઋષિને બાંધી દીધા. વીરભદ્રે પ્રજાપતિ દક્ષને કેદ કરી લીધો તથા ચંડીશે પૂષાને અને નંદીશ્વરે ભગ દેવતાને પકડી લીધા. ભગવાન શંકરના પાર્ષદોની આ ભયંકર લીલા જોઈને તથા તેમણે કરેલા કાંકરા પથ્થરોના મારાથી ઘણા તંગ આવીને ત્યાં જેટલા ઋત્વિજો, સભાજનો અને દેવતાઓ હતા તે તમામે તમામ આમ તેમ ભાગી છૂટ્યા. ભૃગુજી હાથમાં સ્ત્રુવા લઈ હવન કરી રહ્યા હતા. વીરભદ્રે તેમની દાઢી મૂછ ખેંચી લીધી, કારણ કે તેમણે પ્રજાપતિઓની સભામાં મૂછો આંબળીને મહાદેવજીનો ઉપહાસ કર્યો હતો. તેમણે ક્રોધે ભરાઈને ભગદેવતાને પૃથ્વી પર પટકી દીધા અને તેમની આંખો કાઢી લીધી, કારણ કે જ્યારે દક્ષ દેવસભામાં શ્રી મહાદેવજીની નિંદા કરતા રહીને શાપ આપી રહ્યા હતા ત્યારે તેમણે દક્ષને ઈશારો કરીને ઉશ્કેર્યા હતા. ત્યાર પછી જેમ અનિરુદ્ધના લગ્ન વખતે બલરામજીએ કલિંગરાજના દાંત ઉખાડી નાખ્યા હતા તેવી જ રીતે તેમણે પૂષાના દાંત તોડી નાખ્યા, કારણ કે જ્યારે દક્ષે મહાદેવજીને ગાળો આપી હતી તે સમયે તે દાંત કાઢીને હસ્યા હતા. તેઓ દક્ષની છાતી પર ચડીને તીક્ષ્ણ તલવારથી તેમનું માથું કાપવા લાગ્યા હતા, પણ ઘણો પ્રયત્ન કરવા છતાં પણ તેઓ તે સમયે તેને ધડથી અલગ કરી શક્યા નહીં. જ્યારે કોઈ પણ પ્રકારે
અસ્ત્રો શસ્ત્રોથી દક્ષની ચામડી કપાઈ નહીં, ત્યારે વીરભદ્રને ભારે આશ્ચર્ય થયું અને તેઓ ઘણી વાર સુધી વિચારતા રહ્યા. જ્યારે તેમણે યજ્ઞ મંડપમાં યજ્ઞના બલિ પશુઓને જે રીતે મરાતા જોયા હતા, તે જ રીતે દક્ષરૂપી તે યજમાન પશુનું મસ્તક ધડથી અલગ કરી દીધું. આ જોઈને ભૂત, પ્રેત, પિશાચ વગેરે તો તેમના આ કાર્યની પ્રશંસા કરતા વાહ વાહ કરવા લાગ્યા અને દક્ષના પક્ષના લોકોમાં હાહાકાર મચી ગયો. વીરભદ્રે અત્યંત ક્રોધિત થઈને દક્ષનું માથું યજ્ઞના દક્ષિણાગ્નિમાં નાખી દીધું અને તે યજ્ઞશાળામાં આગ લગાડીને યજ્ઞનો વિધ્વંસ કર્યો અને પછી તેઓ કૈલાસ પર્વત પર પાછા ગયા. અધ્યાય છઠ્ઠો. બ્રહ્મા વગેરે દેવતાઓનું કૈલાસ જવું અને મહાદેવજીને મનાવવા. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે જ્યારે રુદ્રના સેવકોએ દેવતાઓને હરાવી દીધા અને તેમના સઘળા અંગ પ્રત્યંગો ભૂતપ્રેતોના ત્રિશૂળ, પટ્ટીશ, ખડગ, ગદા, ભરીગ, મુદગર વગેરે હથિયારોથી છિન્ન ભિન્ન થઈ ગયા, ત્યારે તે ઋત્વિજો અને સભાજનો સહિત ઘણા જ ડરી જઈને બ્રહ્માજી પાસે જઈ પહોંચ્યા અને પ્રણામ કરીને તેમને બધી હકીકત કહી સંભળાવી. ભગવાન બ્રહ્માજી અને સર્વાંતર્યામી નારાયણ પહેલાંથી જ આ ભાવિ ઉત્પાતને જાણતા હતા, તેથી જ તેઓ દક્ષના યજ્ઞમાં ગયા ન હતા. હવે દેવતાઓના મુખેથી ત્યાંની બધી જ વાત સાંભળીને તેમણે કહ્યું, દેવતાઓ પરમ સમર્થ તેજસ્વી પુરુષ વડે કોઈ દોષ થઈ જાય તો પણ કલ્યાણવાંચુ પુરુષ દ્વારા દોષ કરનાર વ્યક્તિ સાથે પ્રતિશોધની ભાવનાથી આચરણ કરવું જોઈએ નહીં. તેમ છતાં જો કોઈ કરે તો તેનું કલ્યાણ થતું નથી. વળી તમે તો યજ્ઞમાં ભગવાન શંકરનો પ્રાપ્ય ભાગ નહીં આપીને તેમનો ઘણો મોટો અપરાધ કર્યો છે. પણ શંકરજી ઘણા જલ્દી પ્રસન્ન થનારા છે, તેથી તમે શુદ્ધ હૃદયથી તેમના ચરણોમાં જઈ તેમને શરણે જાઓ, પ્રસન્ન કરો અને તેમની ક્ષમા માગો. દક્ષે દુર્વચનો રૂપી બાણોથી તેમનું હૃદય પહેલાંથી જ વિંધી નાખ્યું હતું. હવે વધારામાં તેમના પ્રિય સતીજીનો વિયોગ થઈ ગયો છે. તેથી જો તમે ઈચ્છતા હો કે તે યજ્ઞ ફરીથી આરંભાઈને પૂર્ણ થાય તો પહેલાં જલ્દી જઈને તેમની પાસે પોતાના અપરાધો બદલ ક્ષમા માગો, અન્યથા તેમના ક્રુદ્ધ થવાથી લોકપાલ સમેત આ સમસ્ત લોકનું પણ બચવું અસંભવ છે. ભગવાન શંકરનું શક્તિ સામર્થ્ય છે તે તેમનું પોતાનું છે. તેમના આ સામર્થ્યને ઋષિમુનિઓ, દેવતાઓ અને યજ્ઞ સ્વરૂપ દેવરાજ ઇન્દ્ર પણ નથી જાણતા, અને નથી તો હું સ્વયં પણ જાણતો. પછી બીજાઓની તો વાત જ શી કરવી. આવી પરિસ્થિતિમાં તેમને શાંત કરવાનો ઉપાય કોણ કરી શકે? દેવતાઓને આ પ્રમાણે કહીને બ્રહ્માજી તેમને પ્રજાપતિઓને અને પિતૃઓને સાથે લઈને પોતાના લોકમાંથી નીકળીને પર્વતશ્રેષ્ઠ કૈલાસમાં ગયા, કે જે ભગવાન શંકરનું પ્રિય ધામ છે. તે કૈલાસ પર ઔષધિ, તપ, મંત્ર, યોગ વગેરે ઉપાયોથી સિદ્ધિ પામેલા અને જન્મથી જ સિદ્ધ દેવતાઓ નિત્ય નિવાસ કરે છે. કિન્નરો, ગંધર્વો, અપ્સરાઓ વગેરે હંમેશા ત્યાં વિદ્યમાન રહે છે. તેને મણિમય શિખરો છે, જે વિવિધ પ્રકારની ધાતુઓથી રંગબેરંગી લાગે છે. તેના પર અનેક પ્રકારના વૃક્ષો, લતાઓ, ઝાડીઓ વગેરે છવાયેલા છે, કે જેમાં ટોળે ટોળા જંગલી પશુઓ વિચરતા રહે છે. ત્યાં નિર્મળ જળના અનેક ઝરણા વહે છે અને ઘણી બધી ગહન ગુફાઓ અને ઊંચા શિખરો હોવાને કારણે તે પર્વત પોતાના પ્રિયતમોની સાથે વિહાર કરી રહેલી સિદ્ધ પત્નીઓનું ક્રીડાસ્થળ બનેલો છે. તે બધી બાજુએ મયુરોની કેકા, મદાન ભમરાઓના ગુંજન, કોયલોના કુહુ કુહુ ધ્વનિ તથા અન્ય બીજા પક્ષીઓના કલરવથી ગુંજી રહ્યો છે. તેના કલ્પવૃક્ષો પોતાની ઊંચી ઊંચી ડાળીઓ હલાવીને જાણે કે પક્ષીઓને નોતરી રહ્યા છે, તથા હાથીઓના હરવા ફરવાને કારણે તે કૈલાશ સ્વયં ચાલતો હોય તેવો અને ઝરણાઓના કલકલ ધ્વનિને લીધે સ્વયં વાતચીત કરતો હોય તેવો પ્રતીત થાય છે. મંદાર, પારિજાત, સરલ, તમાલ, શાલ, તાડ, કાંચનાર, અસન, અર્જુન વગેરે વૃક્ષોને લીધે તે પર્વત ઘણી જ રીતે સોહામણો લાગે છે. આંબા, કદંબ, નીપ, નાગ, પુન્નાગ, ચંપો, ગુલાબ, અશોક, બોરસલ્લી, કુંદ, કુર્બક, સોનેરી, સતદળ કમળ, ઇલાયચી, માલતીની મનોહર લતાઓ તથા કુબ્જક, મોગરો અને માધવીની વેલો પણ તેની શોભા વધારે છે. ફણસ, ગુલમહોર, પીપળ, અંજીર, વડ, ગુગળ, ભોજ વૃક્ષ, ઔષધ જાતના વૃક્ષો, કેળ વગેરે જે ફળ આવ્યા પછી કાપી નખાય છે, સોપારી, રાજપૂગ, જાંબુ, ખજૂર, આંબળા, આંબા, પ્રિયાલ, મહુડા, ઇંગોરિયા,
વગેરે વિભિન્ન પ્રકારના વૃક્ષો તથા પોલા અને નક્કરવાસની ઝાડીઓથી તે પર્વત ઘણો જ મનોહર જણાય છે. તેના સરોવરોમાં કુમુદ, ઉત્પલ, કહલાર, શત્રપત્ર વગેરે અનેક જાતના કમળ ખીલેલા રહે છે. તેમની શોભાથી મુગ્ધ થઈને કલરવ કરતા ટોળા પક્ષીઓથી તે ઘણું જ સુંદર લાગે છે. ત્યાં અહીં તહીં હરણ, વાનર, સુવર, સિંહ, રીંછ, સાહુડી, નીલગાય, શરભ, વાઘ, કાળિયાર, મહિષ, કર્ણાંત્ર, એકપદ, અશ્વમુખ, વરુ અને કસ્તુરી મૃગો ઘૂમતા રહે છે તથા ત્યાંના સરોવરોના કાંઠા કેળોની હારોથી ઘેરાયેલા હોવાને કારણે ઘણી શોભા પામે છે. તેની ચારે તરફ નંદા નામની નદી વહે છે, જેનું પવિત્ર જળ દેવી સતીના સ્નાન કરવાથી એથી અધિક પવિત્ર અને સુગંધિત થયેલું છે. ભગવાન ભૂતનાથના નિવાસસ્થાન એવા આ કૈલાસ પર્વતની આવી રમણીયતા જોઈને દેવતાઓને ઘણું આશ્ચર્ય થયું. ત્યાં તેમણે અલકા નામની એક સુરમ્ય નગરી જોઈ. સૌગંધિક વન પણ જોયું કે જેમાં સર્વત્ર સુગંધ ફેલાવનારા સૌગંધિક નામના કમળ ખીલેલા હતા. તે નગરીની બહાર નંદા અને અલકનંદા નામની બે નદીઓ છે કે જે તીર્થપાદ શ્રી હરિની ચરણરજના સંયોગથી અત્યંત પવિત્ર થયેલી છે. વિદુરજી તે નદીઓમાં રતિવિલાસથી થાકેલી દેવાંગનાઓ પોતપોતાના નિવાસ સ્થાનેથી આવીને જળ ક્રીડા કરે છે અને તેમાં પ્રવેશીને પોતાના પ્રિયતમો પર જળ ઉલેચે છે. સ્નાનના સમયે તેમનું તાજેતરમાં લગાડેલું કંકુમ ઓગળવાથી જળ પીળું થઈ જાય છે. તે કંકુમ મિશ્રિત જળને હાથીઓ તરસ નહીં લાગવા છતાં પણ ગંધની લાલચમાં પોતે પીએ છે અને પોતાની હથણીઓને પીવડાવે છે. અલકાપુરી ઉપર ચાંદી, સુવર્ણ અને બહુમૂલ્ય મણીઓના બનેલા સેંકડો વિમાન છવાયેલા હતા, જેમાં અનેક યક્ષપત્નીઓ નિવાસ કરતી હતી. એમને કારણે તે વિશાળ નગરી વીજળી અને વાદળોથી છવાયેલા આકાશ જેવી જણાઈ આવતી હતી. યક્ષરાજ કુબેરની રાજધાની તે અલકાપુરીને પાછળ છોડીને દેવતાઓ સૌગંધિક વનમાં પ્રવેશ્યા. તે વન રંગબેરંગી ફળો, ફૂલો અને પાંદડાઓવાળા અનેક કલ્પવૃક્ષોથી સુશોભિત હતું. તેમાં કોકિલ વગેરે પક્ષીઓનો કલરવ અને ભમરાઓનો ગુંજારવ થઈ રહ્યો હતો. તે વનમાં રાજહંસોના પરમપ્રિય કમળ પુષ્પોથી સુશોભિત અનેક સરોવરો હતા. તે વન જંગલી હાથીઓના શરીરનો ઘસારો લાગવાથી ઘસાયેલા હરિચંદન વૃક્ષોને સ્પર્શીને વાતા સુગંધિત વાયુ વડે યક્ષપત્નીઓના મનને વિશેષ રૂપે વલોવી નાખતું હતું. ત્યાંની વાવડીઓના પગથિયા વૈદુર્ય મણીઓના બનેલા હતા. તેમાં ઘણા બધા કમળ ખીલેલા હતા. ત્યાં અનેક કિન્નરો મોજ કરવા આવેલા હતા. આ પ્રમાણે તે વનની શોભા વિહાળતા દેવતાઓ થોડા આગળ વધ્યા ત્યારે તેમને નજીકમાં જ વડનું એક વૃક્ષ દેખાયું. તે વટ વૃક્ષ 100 યોજન ઊંચું હતું તથા તેની ડાળીઓ 75 યોજન સુધી ફેલાયેલી હતી. તેની ચારે તરફ હંમેશા અવિચળ છાંયો થયેલો હતો, તેથી ગરમીનું કષ્ટ ક્યારેય થતું ન હતું તથા તેમાં કોઈ પક્ષીનું માળો પણ ન હતું. તે મહાયોગમય અને મુમુક્ષોના આશ્રયભૂત વૃક્ષની નીચે દેવતાઓએ ભગવાન શંકરને વિરાજમાન જોયા. તેઓ સાક્ષાત ક્રોધહીન કાળ જેવા દેખાતા હતા. ભગવાન ભૂતનાથનું શ્રી અંગ ઘણું જ શાંત હતું. સનકાદી શાંત સિદ્ધો અને સખા સ્વયં કુબેર યક્ષ રાક્ષસોના સ્વામી તેમની સેવા કરી રહ્યા હતા. જગતપતિ મહાદેવજી સમસ્ત સંસારના સુહૃદ છે, સ્નેહવશ સૌનું કલ્યાણ કરનારા છે. તેઓ લોક કલ્યાણ માટે જ ઉપાસના, ચિત્તની એકાગ્રતા, સમાધિ વગેરે સાધનોનું આચરણ કરતા રહે છે. સંધ્યાકાળના મેઘના જેવી કાંતિવાળા શરીર પર તેઓ તપસ્વીઓના ચિહ્નો ભસ્મ, દંડ, જટા અને મૃગચર્મ તેમજ મસ્તક પર ચંદ્રકલા ધારણ કરેલા છે. તેઓ એક દર્ભાસન પર બેઠેલા હતા અને અનેક સાધુ શ્રોતાઓ વચ્ચે શ્રી નારદજીના પૂછવાથી સનાતન બ્રહ્મનો ઉપદેશ આપી રહ્યા હતા. તેમનો ડાબો પગ જમણી જાંઘ પર રાખેલો હતો. તેઓ ડાબો હાથ ડાબા ઢીંચણ પર રાખી હાથના કડામાં રુદ્રાક્ષની માળા નાખી તર્ક મુદ્રામાં વિરાજમાન હતા. તેઓ યોગપટ લાકડાની બનેલી હાથ ટેકણીનો સહારો લઈ એકાગ્ર ચિત્તે બ્રહ્માનંદ અનુભવી રહ્યા હતા. લોકપાલો સહિત સમસ્ત મુનિઓએ મનનશીલોમાં સર્વશ્રેષ્ઠ ભગવાન શંકરને હાથ જોડીને પ્રણામ કર્યા. જો કે સમસ્ત દેવતાઓ અને દૈત્યોના અધિપતિ પણ શ્રી મહાદેવજીના ચરણ કમળોની વંદના કરે છે, તો પણ તેઓ પોતાના સ્થાને શ્રી બ્રહ્માજીને આવેલા જોઈને તરત ઊભા થઈ ગયા અને જેમ વામન અવતાર પરમ પૂજ્ય વિષ્ણુ ભગવાને કશ્યપજીની વંદના કરી હતી તેવી જ રીતે માથું નમાવીને તેમને પ્રણામ કર્યા. આ પ્રમાણે શંકરજીની ચારે બાજુએ મહર્ષિઓ સમેત જે બીજા બધા સિદ્ધો બેઠા હતા તેમણે પણ બ્રહ્માજીને પ્રણામ કર્યા. બધાએ નમસ્કાર કરી દીધા. એ પછી બ્રહ્માજીએ જેઓ અત્યાર સુધી પ્રણામની મુદ્રામાં જ ઊભા હતા, ચંદ્રમૌલી ભગવાનને હસતા હસતા કહ્યું, હે દેવ, હું જાણું છું કે તમે સમસ્ત જગતના સ્વામી છો, કારણ કે વિશ્વની યોનિ
એવી શક્તિ પ્રકૃતિ અને તેના બીજ એવા શિવ પુરુષથી પર એ જે એકરસ બ્રહ્મ છે તે તમે જ છો. હે ભગવાન, તમે કરોળિયાની જેમ જ પોતાના સ્વરૂપભૂત શિવશક્તિ રૂપે ક્રીડા કરતા રહીને લીલાપૂર્વક જ સંસારની રચના, પાલન અને સંહાર કરતા રહો છો. તમે જ ધર્મ અને અર્થની પ્રાપ્તિ કરાવનારા વેદોના રક્ષણ માટે દક્ષને નિમિત્ત બનાવીને યજ્ઞ પ્રગટ કર્યો છે. તમારી જ બાંધેલી આ વર્ણાશ્રમની મર્યાદાઓ છે કે જેમનું નિયમનિષ્ઠ બ્રાહ્મણો શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે. હે મંગલમય મહેશ્વર, તમે શુભ કર્મો કરનારાઓને સ્વર્ગલોક અથવા મોક્ષપદ આપો છો અને પાપ કર્મો કરનારાઓને ઘોર નરકોમાં નાખો છો. તો પછી કોઈ વ્યક્તિ માટે તે કર્મોનું ફળ ઉલટું કેમ થાય છે? જે મહાનુભાવો પોતાને તમારા ચરણોમાં સમર્પિત કરી દે છે, જેઓ સઘળા પ્રાણીઓમાં તમારું દર્શન કરે છે અને સઘળા જીવોને અભેદ દ્રષ્ટિથી આત્મામાં જ જુએ છે, તેઓ પશુઓને જેમ ક્રોધને આધીન થતા નથી. આ સિવાય જે લોકો ભેદ બુદ્ધિના હોવાને કારણે કર્મોમાં જ આસક્ત છે, જેમનું અંતઃકરણ શુદ્ધ નથી, જેમનું ચિત્ત બીજાની ઉન્નતિ જોઈને રાત દિવસ બળતું રહે છે અને જે અજ્ઞાનીઓ મર્મભેદી દુર્વચનોથી બીજાઓના ચિત્ત દુભાવ્યા કરે છે, તેવાઓને પણ મારવા એ તમારા જેવા મહાપુરુષો માટે ઉચિત નથી, કારણ કે તે બિચારાઓ તો વિધાતાના મારેલા જ છે. હે દેવાધિદેવ, ભગવાન કમળનાભની પ્રબળ માયાથી મોહિત થઈ જવાને કારણે જો કોઈ મનુષ્યની ક્યારેક કોઈ સ્થાને ભેદબુદ્ધિ થાય છે, તો પણ સાધુજનો પોતાના પર દુઃખ કાતર સ્વભાવને કારણે તેમના પર કૃપા જ કરે છે. ભાગ્યવશ જે કંઈ બનવા પામે છે તેને રોકવાનો તેઓ પ્રયત્ન કરતા નથી. હે પ્રભુ, તમે સર્વજ્ઞ છો. પરમ પુરુષ ભગવાનની દુસ્તર માયા તમારી બુદ્ધિને સ્પર્શી પણ શકી નથી. તેથી જેમનું ચિત્ત તેને વશીભૂત થઈને કર્મ માર્ગમાં આસક્ત થઈ રહ્યું છે, તેમના વડે અપરાધ થઈ જાય તો પણ તેમના પર તમારે કૃપા કરવી જ જોઈએ. હે ભગવાન, તમે જ સઘળા યજ્ઞોને પૂર્ણ કરનારા છો. યજ્ઞ ભાગ મેળવવાનો પણ તમને પૂરો અધિકાર છે. તેમ છતાં દક્ષ યજ્ઞના આ બુદ્ધિહીન યાજકોએ તમને યજ્ઞ ભાગ આપ્યો નથી. એને લીધે જ આ યજ્ઞ તમારા દ્વારા વિધ્વસ્ત થયો છે. હવે તમે આ અધૂરા યજ્ઞનો પુનરુદ્ધાર કરવાની કૃપા કરો. હે પ્રભુ, એવું કરો કે જેથી યજમાન દક્ષ ફરી જીવતો થાય, ભગ દેવતાને આંખો મળી જાય, ભૃગુજીને દાઢી મૂછ આવી જાય અને પૂષાના પહેલાં હતા એવા જ દાંત ફૂટી આવે. હે રુદ્રદેવ, અસ્ત્ર શસ્ત્ર અને પથ્થરોની ઝડીથી જે દેવતાઓ અને ઋત્વિજોના અંગ પ્રત્યંગ ઘાયલ થઈ ગયા છે, તે તમારી કૃપાથી ફરી બરાબર થઈ જાય. યજ્ઞ સંપન્ન થવાથી જે કંઈ શેષ રહેશે તે સદાને માટે તમારો યજ્ઞ ભાગ હશે. હે યજ્ઞ વિધ્વંસક, આજે આ યજ્ઞ તમારા જ ભાગથી પૂર્ણ થાવ. દક્ષે શાપ આપ્યો હતો કે તમને યજ્ઞ ભાગ નહીં મળે, પરંતુ બ્રહ્માજીએ કહ્યું કે તમને શંકરજીને યજ્ઞ ભાગ સદાને માટે મળશે. કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.